હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ કે જેમની બર્થ ડેટ 3, 12, 21, 30 છે કે જેઓ ગુરુથી રૂલ થાય છે જ્યુપિટરથી, તો એમની લવ લાઈફ ઓનલી ફોર લવ બર્ડ્સ, એમની લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે ગુરુથી રૂલ થતાં મારા વ્યુઅર્સની લવ લાઈફ નેક્સ્ટ વીકમાં કેવી રહેવાની છે. પ્લીઝ એક ગાઈડન્સ આપો કે બોટમની એનર્જી આવી ગઈ છે, માં લક્ષ્મી આવી ગયા છે, તમને ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે ભગવાન તરફથી, પણ સાથે સાથે એક સલાહ પણ આપવામાં આવી રહી છે કે કદમ ફૂંકી ફૂંકીને ચલાવજો, વિચાર્યા વગરના. તમારા પોતાના સ્વાર્થથી બની જજો થોડાક, કે તમને નુકસાન તો ન જ પહોંચવું જોઈએ એ ટાઈપની મેન્ટાલિટી રાખીને કદમ ફૂંકી ફૂંકીને રાખવાના છે, નકર તમને ધોખો મળી શકે છે, ચીટ બિટ્રેલ મળી શકે છે. નવી વ્યક્તિ તમારી લાઈફમાં આવશે. જો અત્યારે જે વ્યક્તિ છે એ તમને એવું લાગતું હોય કે મને ચીટ કરે છે અને તમારા વિચારોમાં એક ક્લેરિટી હોય તો એનાથી કટ ઓફ કરી નાખજો અને ધીરજ રાખજો. નવી વ્યક્તિ તમારી લાઈફમાં ખૂબ જ સારી ભગવાન મોકલશે. નો કોન્ટેક્ટ સિચ્યુએશનમાં હો તો પણ ધીરજ રાખજો. ભગવાન સાક્ષાત બુદ્ધ ભગવાનને માં લક્ષ્મી પણ આવી ગયા છે, એ તમને બ્લેસિંગ્સ આપી રહ્યા છે. તો તમને કોઈ ચીટ ન કરે એનું ખાસ ધ્યાન રાખજો. તમારે તમારી જાતનું ધ્યાન રાખવાનું છે, ફોકસથી રહેવાનું છે, કદમ ફૂંકી ફૂંકીને ઉપાડવાના છે. મતલબ કે નિર્ણય જે છે એ વિચાર્યા વગરના બિલકુલ જ કરવાના નથી, નકર તમને આ પરિસ્થિતિ મતલબ કે બર્થ એક એવી પ્રોસેસ હોય છે કે જે પેઇનફુલ હોય છે, તો તમારે રીબર્થની સિચ્યુએશન ફેસ કરવી પડશે જો કદમ ફૂંકી ફૂંકીને નહીં ઉપાડો તો. અને ભગવાન ઉપર ભરોસો રાખો, તમારી લાઈફમાં બહુ સારી વ્યક્તિ આવશે, તો તમારે અત્યારે ધીરજ રાખવાની જરૂર છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા વ્યુઅર્સની લાઈફમાં એપ્રોપ્રિએટ પાર્ટનર તેમની લાઈફમાં કેટલા સમય સુધીમાં આવશે. 9 નંબરનું કાર્ડ આવ્યું છે, એટલે કે આપણે એને 9 મંથ મતલબ કે આજે અત્યારે માર્ચ મહિનો ચાલુ છે, સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે તમને તમારો લાઈફ પાર્ટનર મળી શકે એવી શક્યતા છે. પ્લીઝ એન્જલ્સ મારા વ્યુઅર્સને ગાઈડ કરો કે એવો આ લાંબો પીરિયડ જે છે એ કઈ રીતે કયા અફર્મેશન સાથે પાસ કરે. ઓથેન્ટિસિટી. આઈ એમ ઓથેન્ટિક એન્ડ ટ્રુ ટુ માય સેલ્ફ ઓલવેઝ. મેં તમને કીધું એ પ્રમાણે સ્વાર્થી થઈને વિચારવાનું છે. ફરીથી એન્જલ્સ તમને એ જ વસ્તુ કહી રહ્યા છે કે ઓથેન્ટિસિટી અને ટુ માય સેલ્ફ, એટલે કે તમારી જાત પ્રત્યે તમે ટ્રુ થઈ જાઓ કે મને તો કોઈ નુકસાન ન જ થવું જોઈએ. પ્રાયોરિટીમાં તમે તમારી પોતાની જાતને રાખો અને ઓથેન્ટિક બનો, એટલે તમને જે લાઈફ પાર્ટનર તમારી લાઈફમાં આવશે એ પણ તમને ઓથેન્ટિક મળશે. થેન્ક યુ સો મચ.